હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ સહેલું અને ગુજરાતી સ્ટાઇલનું બટાકા ચિપ્સનું શાક બનાવીશું। આ શાક બનાવવા ખૂબ જ સહેલું છે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને આમાં ઘરમાં રહેલા મસાલાનો જ ઉપયોગ કરીને આપણે આ શાક બનાવવાનું છે। આ શાક ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે એટલે ટિફિનમાં કે આપણે બહાર મુસાફરીમાં સાથે લઈ જવા માટેનો બેસ્ટ ઓપ્શન છે। અને આ શાકને આપણે બટાકાની ચિપ્સ છે તેને તળીને બનાવીશું, તેથી તે રેગ્યુલર બટાકાના શાક કરતાં વધારે સમય સુધી સારું પણ રહેશે। તો ચાલો આપણે બટાકા ચિપ્સનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો શાક બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ બટાકા લીધા છે, તેને આ રીતે છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે। હવે આ બટાકામાંથી આપણે ચિપ્સ બનાવવાની છે। તો આપણે એક બટાકું લઈને તેને આ રીતે વચ્ચેથી ઊભું રાખી અને આ રીતે વચ્ચેથી કટ લગાવી દઈશું। પછી આ જ બટાકાને આપણે આ રીતે આડું રાખી તેમાંથી મીડિયમ સાઇઝની એવી ચિપ્સ બનાવી લઈશું। એકદમ પાતળી નહીં અને બહુ જાડી પણ નહીં એવી આપણે ચિપ્સ બનાવવાની છે। તો આવી રીતે આપણે બધા જ બટાકાની ચિપ્સ બનાવી લઈશું। તો આ રીતે આપણે જે બધા જ બટાકા હતા તેની ચિપ્સ બનાવી લીધી છે અને આવી આપણે થોડીક જાડી એવી ચિપ્સ બનાવવાની છે। હવે આ ચિપ્સને આપણે તળવાની છે। ચિપ્સ તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ મૂકી દીધું છે। તો આપણું ચિપ્સ બનાવવા માટે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। તેમાં હવે આપણે આ બધી જ બટાકાની ચિપ્સને ઉમેરી દઈશું। આ બટાકાની ચિપ્સને આપણે વધુ પડતો ધીમા ગેસ પર કે એકદમ ફૂલ ગેસ પર નહીં પણ મીડિયમ ગેસ પર તળવાની છે। બધી ચિપ્સ ઉમેરી આપણે આ રીતે એકવાર એને હલાવી લઈશું। તેમાં આપણે અડધી ચમચી મીઠું અને થોડુંક પાણી ઉમેરી અને એક મિશ્રણ બનાવી લઈશું। અને આ આપણી બટાકા ચિપ્સ તળાય છે તેના પર આપણે પછી નાખીશું। આ રીતે હલાવીને બધું મીઠું આપણે ઓગાળી લઈશું। આપણી બટાકાની ચિપ્સને તળાતા 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે આપણે જે આ મીઠાવાળું પાણી કરીને રાખેલું છે તે આના પર આપણે નાખીશું। આ રીતે મીઠાવાળું પાણી નાખવાથી જે આપણી બટાકાની ચિપ્સનું બહારનું લેયર છે એકદમ ક્રિસ્પી થઈ જશે। હજુ આપણે આને 3 મિનિટ માટે તળાવવા દઈશું, એટલે આપણી જે બટાકાની ચિપ્સ છે તે ઉપરથી થોડીક ગોલ્ડન થઈ જશે અને ઉપરનું એનું લેયર છે તે એકદમ ક્રિસ્પી થઈ જશે। 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી બધી જ ચિપ્સ આ રીતે તળાઈ અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને છરીની મદદથી આ રીતે તોડીએ તો તે આસાનીથી તૂટી જાય છે। તો હવે આ બધી જ ચિપ્સને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું। આ રીતે બધી જ ચિપ્સ છે તેને એક વાસણમાં આપણે કાઢી લઈશું। આપણે આ રીતે તળીને શાક બનાવશું એટલે આપણે જે ચિપ્સ તળશું એટલે એમાં જે સ્ટાર્ચનો ભાગ હોય તે ઓછો થઈ જશે, એટલે આપણું આ શાક છે વધારે સમય સુધી સારું રહેશે। તો આપણી બધી જ ચિપ્સ તળાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે શાક માટે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ। તો મસાલો બનાવવા માટે આપણે એક બાઉલમાં અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું, 1 ચમચી લાલ મરચું પાવડર લઈ લઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર લઈશું, અડધી ચમચી ગરમ મસાલો લઈશું। શાકને એકદમ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અડધી ચમચી આમચૂર પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। તેમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું। ખાંડની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો। મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને આ મસાલા આપણે શાકમાં ઉમેરીએ ત્યારે દાજી ન જાય એના માટે આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરી અને તેની આપણે એક પેસ્ટ બનાવી લઈશું। આ રીતે આપણે કોઈ પણ શાકમાં પેસ્ટ બનાવીને મસાલા નાખીશું તો આપણા મસાલા જ્યારે પણ આપણે મસાલો સાતળશું ત્યારે દાજી નહીં જાય અને આપણો શાકનો કલર પણ એકદમ સરસ આવશે। તો આવી આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। શાકને વઘારવા માટે આપણે એક કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને આપણું તેલ ગરમ થાય એટલે પછી તેને આપણે વઘાર કરી લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું। તેમાં આપણે એક નાનું તમાલપત્ર અને 2 નંગ મરચાં નાખીશું, 5 ચમચી હિંગ નાખીશું અને આ બધા જ મસાલાને આપણે સરસ સાતળી લઈશું। બધા જ મસાલા સતળાઈ જાય એટલે આપણે જે મસાલા પેસ્ટ બનાવીને રાખેલી છે તે નાખી દઈશું। તેમાં આપણે 1 જ ચમચી જેટલા તલ નાખી દઈશું। આનાથી જ્યારે ચિપ્સ બનીને રેડી થશે તો એનો ટેસ્ટ સરસ આવશે। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું।
અને આ પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને સતળાવા દઈશું. તો આપણે પેસ્ટમાંથી તો આ રીતે સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે અહીં મેં 2 નંગ મરચાંને આ રીતે લાંબી ચીપ્સમાં કટ કરી લીધા છે, તે નાખી દઈશું. તેને પણ આપણે થોડીક વાર માટે મસાલા સાથે સાતળી લઈશું. મરચાં મસાલા સાથે સરસ સતળાઈ ગયા છે. હવે આપણે આમાં જે આપણે બટાકાની ચીપ્સ છે તે નાખી દઈશું. આ શાક બનાવવું એકદમ ઇઝી છે અને ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુમાંથી બની જાય છે. ચીપ્સને આ રીતે બધા જ મસાલા સાથે મિક્સ કરી દઈશું એટલે સરસ મિક્સ થઈ જશે અને આપણી બધી જ ચીપ્સ ઉપર આ મસાલાનું કોટિંગ થઈ જશે. આમાં આપણે હવે એકલા મીઠું નહીં નાખીએ, કેમ કે આપણે બટાકાની ચીપ્સ તળી ત્યારે પણ મીઠું નાખેલું છે અને આપણે જે મસાલા પેસ્ટ બનાવી તેમાં પણ આપણે મીઠું નાખેલું હતું. એટલે હવે આપણે આમાં એકલા મીઠું નહીં નાખીએ. બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે 1-8 મિનિટ માટે એને ઢાંકી દઈશું. આ રીતે 1-8 મિનિટ માટે ઢાંકશું એટલે જે મસાલા છે એની બધી જ ફ્લેવર આપણા બટાકા ચિપ્સમાં આવી જશે. થોડીક વાર માટે આપણે શાકને ઢાંકી દીધું હતું, તો આપણે ખોલીએ તો એકદમ સરસ બધી જ ચિપ્સ ઉપર મસાલાનું કોટિંગ થઈ ગયું છે. તો આ રીતે એકદમ છૂટું અને એકદમ ટેસ્ટી એવું આપણું શાક બની ગયું છે. હવે એકદમ ધીમા ગેસ પર રાખીએ તેમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું. અને આ શાકને એકદમ ટેસ્ટી અને ટેસ્ટફુલ બનાવવા માટે તેમાં આપણે એક સિક્રેટ મસાલો નાખવાનો છે, એ છે મેગી મસાલો. તો તેમાં આપણે અડધી ચમચી મેગી મસાલો નાખીશું. આ મેગી મસાલો છે તે મેં મારી ઘરે જાતે જ બનાવેલો છે, પણ જો આપણે બજારમાં મળતા પેકેટમાં મળે તે મસાલાનો પણ ઉપયોગ કરી શકીએ. મસાલો મિક્સ કરી અને આપણે ગેસને બંધ કરી દઈશું. તો એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું આપણું બટાકા ચિપ્સનું શાક બનીને રેડી થઈ ગયું છે. આ શાકને તમે રોટલી, પરોઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો. અને મુસાફરીમાં પણ જો આપણે આ શાકને સાથે લઈ જવું હોય તો આ શાકમાં આપણે સહેજ પણ પાણીનો ઉપયોગ કર્યો નથી એટલે લાંબા સમય સુધી સારું રહે છે. ગરમા ગરમ શાકને સર્વ કરી લઈશું. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.